અમદાવાદના બહેરામપુરામાં હત્યાનો બનાવ સામે આવ્યો છે। બહેરામપુરા પોલીસ ચોકીના વિસ્તારની અંદર જ આ યુવકની હત્યા કરી દેવામાં આવી છે। યુવાનોમાં અંદર બબાલ થઈ હતી અને એ બબાલ હત્યામાં પરિણમી છે। હિમેશ પરમાર નામના યુવાનની હત્યા કરાઈ છે। મૃતદેહને એલજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે પણ ખસેડવામાં આવ્યો છે। આ યુવકની ઉંમર 19 વર્ષ હોવાની પ્રાથમિક માહિતી પણ સામે આવી છે। ત્યારે પોલીસે હત્યાનો ગુનો નોંધી દીધો છે। વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। બહેરામપુરા વિસ્તારમાં એક યુવકની હત્યાનો મામલો સામે આવ્યો છે। કાગડાપીઠ વિસ્તારમાં આવેલા બહેરામપુર પોલીસ ચોકીની આસપાસ બન્યો છે આ બનાવ। જે આ ઘટના બની છે એમાં હથિયાર તરીકે કાં તો છરી હોય છે અથવા કોઈ અન્ય ધારદાર તીક્ષ્ણ હથિયાર હોય એ પ્રકારની માહિતી અત્યારે મળે છે, જે પ્રાઇમરી એમના જે વુન્ડ હોય છે એના ઉપરથી। આ ઉપરાંત એમના જે રિલેટિવ્સ છે, પેરેન્ટ્સ છે, એમના સાથે અમને જે વાતચીત મળી છે, કેમ કે અત્યારે આ ઘટના બની એટલે એ લોકો પણ ઘણા શોકમગ્ન છે। તો આ જે પ્રાઇમરી વસ્તુ મળી એમાં એમની પાસે કોઈ એવું કારણ નથી અત્યારે કે એમને કોઈ એવો ખ્યાલ નથી કે કોઈ માહિતી નથી કે કોઈ અદાવત હતી કે કોઈ સાથે કોઈ જાતનો ઝઘડો થયો હતો લેટેસ્ટ, કે અન્ય કોઈ બાબત હોય, કોઈ ઘટના હોય, કોઈ સંબંધ હોય કંઈ। અને આજ મુદ્દે અમારા સંવાદદાતા દિવ્યા અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। દિવ્યા, બહેરામપુરા પોલીસ ચોકીની આસપાસના વિસ્તારમાં જ એક યુવકની સના જાહેરમાં હત્યા કરી દેવાય છે, વિગતો શું? લખવા અત્યાર સુધીમાં જાહેર રોડ ઉપર હત્યાઓના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે। કાયદો અને વ્યવસ્થા સતત અમદાવાદ શહેરની કથળતી નજરે પડે છે, જ્યાં પોલીસ પેટ્રોલિંગના દાવાઓ કરવામાં આવે છે, પરંતુ હજી પણ અમદાવાદમાં નાના અમથા ઝઘડાઓ થાય છે અને નાના અમથા ઝઘડાઓમાં નજીવી બાબતોમાં હત્યાનો સિલસિલો ચાલુ જ રહેતો હોય તેવું લાગી રહ્યું છે। જ્યારે બહેરામપુરા વિસ્તારમાં પણ ગત રાત્રે આ જ પ્રકારે નાની અમથી બોલાચાલી હતી। પરિવારને પણ આ તેનું હકીકત છે તે ખબર નથી, પરંતુ તેમ છતાં પણ એક યુવકની જે હત્યા કરી દેવામાં આવી હતી, જાહેર રોડ ઉપર આ પ્રકારે હત્યા કરવામાં આવી હતી। સારવાર દરમિયાન હોસ્પિટલમાં લઈ જતા તે મૃત તબીબ દ્વારા જાહેર કરવામાં આવ્યો તો પરિવાર આપણી સાથે છે, એમની સાથે જ વાત કરીએ। કેટલા વાગ્યાની આસપાસનો બનાવ હતો, તમને ક્યારે ખબર? પોણા 10 વાગે 10 ની આસપાસ કઈ વાતચીત થઈ હતી? એટલે મારો આમનો છોકરો મારો છોકરો બરાબર એ બેન, હું મીડિયામાં કહું કે હું હે ને જેને બી કર્યું હે ને નહીં જીવતો છોડ્યું હે ને હું એને મારી નાખીશ। અને હું શું કહું છું, અત્યારનું કારણ એમ છે કે છોકરો 15-20 લાખના દાગીના પહેરેલા હતા સોનાના, અને અંધારાનો લાભ લઈ અને છોકરાને રોક્યો। બાઇક લઈને આવ્યા તેને ગાડી રોકી અને છોકરાને વાતચીત કરી છોકરાને છરો મારી દીધો સીધો આવી કરી। એક છાતી પર માર્યો, એક વાહમ માર્યો, હાથને આર પાર માર્યો। માં અમારે નિયા જોયા દાગીના હાથા થઈને એનું મર્ડર કર્યું। એનો એક નામ કોઈ પાવડર આવવાના જોવે આ બાજુ નશાવાળા લોકો અહીંયા ફરતા નશાવાળા હતા। મારા ભાઈના ઘેર ખાવા હતું ને, તો અમે ખાઈને આવતા હતા ને, તો એ છોકરો હે ને ગાડીમાં આડી પડી હતી અને લોહી આખા રોડ ઉપર લોહી હતું। તો દવાખાનામાં એના જાતે જ ઉભો થઈને ગયો અંદર। આપની શું માંગ છે? જવાબદાર લોકો સામે કેવી કાર્યવાહી થવી જોઈએ અને તાત્કાલિક કડક થવી જોઈએ સાહેબ, એ મરનાર વ્યક્તિ છે ને મને એમ કીધું કે મઘીમાં તમે જલ્દી જાઓ ને મારી મમ્મીને મને અહીં મોકલો કે। એટલું કહીને છોકરો આમ રડી ગયો। એ તઈને ફાંસી થવી જોઈએ, અમારે નિયા જોઈએ, સજા જોઈએ અમારે। સામાજિક તત્વોનો મારતા રેલી કાઢીને લઈ જવા જોઈએ ને, આ લોકોને તઈને સજા થવી જોઈએ અમારે। ફાંસી થવી જોઈએ ને। અસામાજિક તત્વો છે તે અહીંયા સરેઆમ ફરતા નજરે પડતા હોય છે અને તમામ જે પરિવાર છે તેમને આજ એક જ માંગ છે જે પરિવારજનો કરી રહ્યા છે કે જે જવાબદાર છે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે। વારંવાર ગુનાખોરીનું પ્રમાણ પણ શહેરમાં વધી રહ્યું છે, ત્યારે આ જ પ્રકારે જે પરિવાર તરફથી જે વાત કરવામાં આવી, જે પરિવાર તરફથી ખુલાસો કરવામાં આવ્યો કે હત્યા તો કરવામાં આવી છે, પરંતુ કદાચ આ ચોરીના ઈરાદાથી વ્યક્તિને રોકવામાં
બોલાવવામાં આવ્યો હતો યુવકને, જી તેમાં દિવ્યા. તેની હત્યા કરવામાં આવી છે. જોકે આ જે આખો જે વિસ્તાર છે જ્યાં ગુનાખોરીનું સતત પ્રમાણ વધી રહ્યું છે, જ્યારે પરિવારમાં આ હત્યાને લઈને ભારે રોષ છે તે જોવા મળી રહ્યો છે. જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે તે આ પરિવાર છે જી. તે કરી રહ્યું છે. જોકે હાલ આરોપી હજી કોઈ પકડાયા નથી અને પોલીસ આ બાબતને લઈને ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. લખમા. આભાર દિવ્યા, આપ જોડાયા તે બદલ.